નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છના આદિપુર પોલીસ મથકની હદમાં અંજારથી શિણાઈ તરફ જતા રોડ પર એક હૃદય કંપાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પરિણીતાને મોતના ઘાટ ઉતારવાના ઈરાદે પાણીના ખાડામાં ધક્કો મારી ડૂબાડી દેવાઈ હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા શખ્સની પત્ની કોઈ પણ કારણોસર તેમના જ વિસ્તારમાં રહેતા આરોપી વિજય ભીલ સાથે ગઈ હતી. દરમિયાન અંજારથી શિણાઈ તરફ જતા રોડ પર આવેલા એક પાણીના ખાડા પાસે પરિણીતા પગ ધોવા માટે ગઈ હતી. આ સમયે આરોપી વિજય ભીલે તેને જાનથી મારી નાખવાના ઈરાદે પાછળથી ધક્કો મારી પાણીમાં પાડી દીધી હતી, જેના કારણે પાણીમાં ડૂબી જવાથી પરિણીતાનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પતિ અરવિંદ રાણાએ આદિપુર પોલીસ સ્ટેશનમાં વિજય ભીલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, જેથી આદિપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મુદ્રા શહેર વિસ્તારના પોર્ટ રોડ પર કાર્યવાહી કરાઈ હતી, જેમાં પ્રતિબંધિત માદક પદાર્થ એમડી સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી અંદાજે 2,16,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આરોપી પાસેથી 10.5 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 2,10,000 થાય છે. ઉપરાંત એક મોબાઈલ રોકડ રકમ તેમજ એક બાઇક સહિત કુલ 2,17,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ પંજાબના સતનામસિંહ જસપાલસિંહ ઉર્ફે મુનાભાઈ ફતેપુરા તરીકે થઈ છે. આ સમગ્ર કાર્યવાહી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી માદક પદાર્થનો સ્ત્રોત તેમજ તેની સપ્લાય ચેન અંગે વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો વધુ એક મોટો કેસ ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબી પૂર્વ કચ્છની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી કુલ ₹12,10,820નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં દારૂના વેચાણ અને હેરફેર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમ સતત વોચ રાખી રહી હતી. દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક સર્વિસ રોડ પર એક સફેદ રંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળી હતી, જેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે કેસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 300 બોટલ ગ્રીન લેબલ સ્પેશિયલ બ્લેન્ડ વિસ્કી, 1,134 બોટલ 8 PM સ્પેશિયલ રેર વિસ્કી, 114 બોટલ આરજે ગ્રીન સ્પેશિયલ વિસ્કી તેમજ 264 ટીન કિંગફિશર પ્રીમિયમ બિયર મળીને કુલ 2,052 નંગ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹4,10,820 થાય છે. ઉપરાંત ઘટનામાં વપરાયેલી હોન્ડાઈ ક્રેટા કાર સહિત કુલ ₹12,10,820નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના એસટી ડેપોમાં ફરજ બજાવતો કંડક્ટર મનીષ મગનલાલ કાનાબાર ₹2,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. આ ઘટનાથી એસટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લાંચ રૂશ્વત વિરોધી વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા સફળ છટકામાં આ લાંચીયો કંડક્ટર આ બાદ ઝડપાઈ ગયો હતો. આ ઘટનાની વિગતો મુજબ જખૌથી દીવ રૂટ પર દોડતી એસટી બસમાં ફરિયાદીના માછલીના પાર્સલો નિયમિતપણે આવતા હતા. આ પાર્સલ ઉતારવા અને વહન કરવા માટે ઉના ડેપોના કંડક્ટર મનીષ કાનાબાર દ્વારા ફરિયાદી પાસે પાર્સલ દીઠ લાંચની માંગણી કરવામાં આવી હતી. કંડક્ટરની આ કન્નડ ગતિ પરેશાન થઈને ફરિયાદીએ આ અંગે લાંચ રૂશ્વત વિરોધી વિભાગનો સંપર્ક સાધીને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને એક ચોક્કસ છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કંડક્ટર મનીષ કાનાબાર ફરિયાદી પાસેથી લાંચ પેટે ₹2,000ની રકમ સ્વીકારતા ઝડપાયા હતા. એસીબી દ્વારા લાંચની રકમ જપ્ત કરી કંડક્ટર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ હતી.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી આરટીઓ વિસ્તારમાં વારંવાર અકસ્માત થાય છે ત્યારે આજે સવારે વધુ એક બનાવ બન્યો હતો જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। ટ્રેલર ચાલકે ટક્કર મારતા એક મેકમાં 6 વાહનો ભટકાયા હતા। 2 લોકોને ઈજા થઈ હતી। કલાક સુધી રોડ પર ટ્રાફિક જામ થયો હતો। આ બાબતે મળતી માહિતી મુજબ આરટીઓ સર્કલથી કચેરી આવતા માર્ગે સવારે 10 વાગે આ બનાવ બન્યો હતો। એક ટ્રેલર ચાલકે બાજુમાંથી પસાર થતી બ્રેઝા કાર સાથે ભટકાવતા તેની બાજુમાં વધુ એક કાર તેમજ તેની બાજુમાં 3 મોપેડ અને એક બાઇક એક મેકમાં ભટકાતા કુલ 6 વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં બંને કારમાં સાઈડના ભાગે નુકસાન થયું છે જ્યારે એક એક્ટિવાનો સાવ બુકડો બોલી ગયો હતો। એક્ટિવા પર સવાર મહિલા સહિત 2 જણા રોડમાં ખાલી સાઈડમાં પટકાયા હતા। તાત્કાલિક 108 બોલાવી તેઓને સારવાર માટે જીકેમાં મોકલવામાં આવ્યા હતા। અન્ય વાહનોમાં નજીવો નુકસાન થયું છે। અહીં ખૂણા પર ઝૂંપડા બાંધીને લોકો રહે છે। જો ટ્રેલર બેકાબુ બનીને ઘૂસી ગયું હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા સ્થાનિકે એકત્ર થયેલા લોકોએ વ્યક્ત કરી હતી। બનાવને પગલે આર્મીના જવાનો દોડી આવ્યા હતા। રોડ પર મડુલી સુધી ટ્રાફિક જામ થયો હતો। અકસ્માતમાં ભોગ બનનારે 112 નંબર પર જાણ કરતા ટ્રાફિક પોલીસ આવી હતી। સતત ભારે વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો કલાક સુધી અટવાઈ પડ્યા હતા। દરમિયાન સ્થાનિકેથી મળેલી વધુ વિગતો મુજબ સર્કલ પાસે રસ્તો પહોળો કરતા 3 લેન બન્યો છે પરંતુ આગળ આવતા કચેરી સુધી રસ્તો 2 લેનમાં ફેરવાઈ જાય છે। વાહનો એક સાથે નીકળે પરંતુ અહીં નીકળવાની જગ્યા ન મળતા અકસ્માત થતા હોવાનું સ્થાનિકે ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું। અગાઉ એચડીએફસીમાં બેંકમાં ટ્રેલર ઘૂસી ગયું હતું। રેન્જ આઈજીના બંગલામાં પણ ઘણી વખત ટ્રેલર ઘૂસી ગયા છે। આ રોડ પર અકસ્માત અટકાવવા માટે ઢાળ ઓછો કરવો અને પહોળાઈ વધારવી જરૂરી બની ગઈ છે પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા હયાત રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો છે જેના પરિણામે અકસ્માતો વધી રહ્યા છે। રવિવારે સ્મૃતિવનની સામે રસ્તો ક્રોસ કરતા વૃદ્ધાનું અકસ્માતમાં મોત થયું હતું। ખરેખર અહીં કટ છે। વાહનો ધીમા હોવા જોઈએ પરંતુ ફૂલ સ્પીડમાં જતા વાહનો રોકવા માટે સ્પીડ બ્રેકર લગાવાયા નથી। અગાઉ પણ અકસ્માત થયા ત્યારે તંત્રે રસ્તો પહોળો થતા અકસ્માત ઘટશે તેવું વચન આપ્યું હતું પરંતુ હાલે પરિસ્થિતિ જેસે તે છે અને ભારે વાહનોની અવરજવર બંને માર્ગો પર બેફામ વધી ગઈ છે। ગાંધીધામના ગણેશનગરમાં રહેણાંક મકાનમાં ધોકા છરી સાથે ઘૂસી રોકડ અને જ્યુપિટરની લૂંટ ચલાવવામાં આવી હતી। આ કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે। આ 7 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। પીઆઈ એસવી ગોજિયા અને તેમની ટીમની હાજરીમાં આરોપી ફારૂક દિલાવર ઝેડા, સાહિલ અબ્દુલ મોર, ઇબ્રાહિમ મુસ્તા કાજડિયા, હુસેન ઇકબાલ ભટ્ટી, લતીફ હૈદર કાજડિયા, નિઝામુદ્દીન ઇઝરાયલ, મોહમ્મદ અંસારી અને મેરાજ અલી રમજાન અલીએ ઘટના સ્થળે સમગ્ર ઘટનાક્રમનું નિદર્શન કર્યું હતું। પોલીસે આરોપીઓ કયા માર્ગેથી આવ્યા, ઘરમાં કેવી રીતે પ્રવેશ્યા, લૂંટને કેવી રીતે અંજામ આપ્યો અને બાદમાં કઈ રીતે ફરાર થયા સહિતની કડીઓની ચકાસણી કરી વધુ તપાસ હાથ ધરી છે। રાપર નગરપાલિકા કચેરીના સભાખંડ મધ્યે વિવિધ વિકાસલક્ષી કામો અને વહીવટી પ્રક્રિયાઓ અંગે મહત્વની કારોબારી સમિતિ અને સામાન્ય સભાની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યો, વાર્ષિક હિસાબો અને વહીવટી મંજૂરીઓ સહિતના અનેક પ્રશ્નો પર સભ્યો વચ્ચે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। નગરપાલિકાના સભાખંડ મધ્યે કારોબારી સમિતિની બેઠક સમિતિ ચેરમેન વિકાસ શાહની અધ્યક્ષતામાં મળી હતી। આ બેઠકમાં ગત કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન કરીને તેને બહાલી આપવામાં આવી હતી। તદુપરાંત શહેરમાં હાથ ધરવાના થતા વિવિધ વિકાસ કાર્યો માટે આવેલા જુદા જુદા ટેન્ડરોના ભાવો મંજૂર કરવા, બાકી બિલોના ચૂકવણા કરવા તેમજ નગરપાલિકાની વિવિધ શાખાઓ અને વિભાગો તરફથી રજૂ થયેલા પ્રશ્નો અને અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલી બાબતો પર ચર્ચા કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેમાં સૌપ્રથમ ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી। આ સભામાં ત્રિમાસિક હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકાના મંજૂર થયેલા મહેકમની ખાલી જગ્યાઓ ભરવા માટે રાજકોટ ઝોનના મહેરબાન પ્રાદેશિક કમિશનરની જરૂરી વહીવટી મંજૂરી લેવા બાબતે મહત્વનો નિર્ણય કરાયો હતો। સામાન્ય સભામાં પણ બાકી બિલોની ચૂકવણી, વિવિધ વિભાગોની રજૂઆતો, કચેરીને મળેલ અરજીઓ અને પરિપત્રોના વાંચન બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે આયોજન કરાયું હતું। પ્રમુખશ્રીની અનુમતિથી રજૂ થયેલા અન્ય લોકોપયોગી પ્રશ્નો પર પણ સભ્યો દ્વારા સકારાત્મક ચર્ચા કરાઈ હતી। બેઠકના અંતે રાપર નગરપાલિકામાં ફરજ બજાવતા અને વય નિવૃત્ત થતા ફાયરમેન નરેન્દ્રસિંહ જાડેજા તથા વાલમેન દેવાભાઈ મેરિયાનો વિદાય સમારોહ યોજાયો હતો। નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢાની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા બંને કર્મચારીઓની વર્ષોની સેવાઓને બિરદાવીને તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। આજરોજ સવારે 10:30 કલાકે કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ વિકાસના કામોની
બહાલી આપવામાં આવી હતી અને ત્યારબાદ 11:30 સામાન્ય સભા મળી, જેમાં વિકાસના કામો આગળના આયોજનો તે અંગેની ચર્ચા કરવામાં આવી અને વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો.